બેઠક પર જે ઘટના બની તે વિશે માત્ર ગુજરાત નહીં પણ દેશભરમાં ચર્ચા થઈ રહી છે। દેશને પહેલા સાંસદ મળી ગયા અને એ પણ ચૂંટણી વગર જ બિનહરીફ। તો સાથે એવું પણ લાગી રહ્યું છે કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને બિલકુલ રસ જ નથી, કારણ કે સુરતમાં જે રીતે નિલેશભાઈ કુંભાણી જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેનું ઉમેદવારી ફોર્મ રદ થયું, સાથે એમના ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું, તે જે આખી ઘટના બની તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું, સાથે જ એમના ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું। તો આ સમગ્ર ઘટનાક્રમ જોઈને એવું લાગતું હતું કે કોંગ્રેસ કંઈક તો મુદ્દો ઉઠાડશે, કોઈક તો અવાજ ઉપાડશે, પણ જે રીતે તેમણે માત્ર હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા, પણ પરિણામ શું આવ્યું એ અંગે એમણે બિલકુલ ચિંતા કરી નથી, બિલકુલ પોતાનો જે રોષ છે તે જાહેર કર્યો નથી। આ મુદ્દો એમ જ ઠંડો પડી ગયો। પણ ગઈકાલે ગુજરાત કોંગ્રેસે ટ્વીટ કર્યું, જેમાં તેઓએ જણાવ્યું કે જો હવે ભારતીય જનતા પાર્ટી ફરીથી સત્તામાં આવશે તો આજ પછી દેશમાં ક્યારેય ચૂંટણી નહીં યોજાય, ક્યારેય કોઈ વિરોધ નહીં થાય કે લોકોના પ્રશ્ન સાંભળનાર કોઈ હશે નહીં। આ ટ્વીટ પર સૌની નજર અત્યારે છે। તો સત્ય એ પણ છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે જ નેતાઓ લોકોની વચ્ચે દેખાતા હોય છે, ત્યારે જ નેતાઓને અહેસાસ થતો હોય છે કે મારા મત વિસ્તારમાં જે પ્રજા રહેલી છે તેમને મુશ્કેલીઓ પણ પડે છે અને તેમના કોઈક પ્રશ્ન પણ છે। તો સાથે જનતાનું પણ એવું જ છે, જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે જનતાને એવું લાગે કે અમારા વિસ્તારના જે તે નેતા, જે તે પ્રતિનિધિ અથવા દેશની સરકાર અમારા પ્રશ્નોને સાંભળશે, અમારે અમારા પ્રશ્નોની રજૂઆત કરવી જોઈએ। ચૂંટણીનો જે સમય છે એ જ ખૂબ જ સંવેદનશીલ હોય છે, એ જ ખૂબ ગંભીર સમય હોય છે, કારણ કે તેના બાદ તો આવા પડતા પ્રશ્નોની કોઈ ચર્ચા થતી નથી કે જે લોકોના પ્રશ્નો હોય તે અંગે વાતચીત પણ થતી નથી। ગુજરાતમાં વિપક્ષ નબળું પડતું હોય તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે સોશિયલ મીડિયામાં ડિજિટલ વોર કરવાની વાત આવે તો વિપક્ષ હંમેશા આગળ હોય, હંમેશા આક્રમક થઈ જતું હોય અને જે સત્તામાં જે પાર્ટી છે તેના વિશેના ઘણા બધા પ્રહારો અને ટીકા ટિપ્પણીઓ કરતા હોય, પણ જ્યારે એ જ વિપક્ષ રસ્તા પર ઉતરી આવે ત્યારે વિરોધ કરવામાં પાછી પાની કરતું હોય તેવું પણ લાગતું હોય છે। ગુજરાતમાં આ વખતે વિપક્ષ જો ધારે તો ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા એવા પ્રશ્નો છે કે જ્યાં વિકાસ નથી થયો તો તેને લઈને અવાજ ઉઠાવી શકે, પણ વિપક્ષે એવું કર્યું નથી। જ્યારે સોશિયલ મીડિયામાં જે મોટી મોટી વાતો કરતા હોય છે અને રસ્તા પર આવતા જે બધા જ પ્રશ્નો અને એ બધો જ ગુસ્સો છે તે શાંત થઈ જતો હોય તેવું લાગી રહ્યું છે। દેશમાં લોકશાહી છે તો જેટલી જવાબદારી સત્તામાં રહેલા પક્ષની હોય છે તેનાથી વધારે જવાબદારી વિપક્ષની હોય છે, કારણ કે દેશમાં જ્યાં વિકાસ ન થયો હોય, જે પ્રશ્નોનો જે નિકાલ ન થયો હોય કે લોકોના પ્રશ્નોને જે સાંભળવામાં નથી આવતા તે અંગેના જે બધા જ મુદ્દા હોય છે, બધા જ સવાલો હોય છે કે જે બધી સમસ્યાઓ હોય છે તે મુદ્દાને ઉઠાવવાની જવાબદારી વિપક્ષની હોય છે। પણ આ વખતની ચૂંટણીમાં જે ગુજરાતમાં વિપક્ષનો માહોલ જે રહ્યો છે, જે રીતે ચૂંટણી પ્રચાર રહ્યો છે અને ચૂંટણી પ્રચારમાં જે મુદ્દાઓ નથી ઉઠાવાયા તે બધું જોઈને લાગી રહ્યું છે કે આ વખતે વિપક્ષને ચૂંટણી લડવામાં કોઈ રસ જ નથી, લોકોના પ્રશ્નોને ઉઠાવવામાં કોઈ રસ જ નથી। પહેલાં જ ગુજરાતમાં લોકસભા બેઠક પર જે થયું તે આપણે સૌએ જોયું છે, જે રીતે મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ ગયા, નિલેશ કુંભાણીનું ફોર્મ જે રદ થઈ ગયું, તો એ મુદ્દે જે વિપક્ષે પ્રશ્ન ઉઠાવવો જોઈતો હતો, કોંગ્રેસે જે મુદ્દા ઉઠાવવા જોઈતા હતા તે આક્રમકતા તેમાં દેખાઈ નથી। તેમણે શાંતિથી સ્વીકારી લીધું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે, વાંધો નહીં, મુકેશ દલાલ ચૂંટાઈ ગયા અને સાંસદ બની ગયા। જોવું રહ્યું કે કોંગ્રેસ આ ચૂંટણીમાં આ વખતે કયા મુદ્દાને આક્રમકતાથી ઉઠાવે છે। નમસ્કાર।